નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 27, 28 અને 29 જાન્યુઆરી 2025ના 25 સૌથી મહત્વના કરંટ અફેર વિશે, જે તમારી આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મેડિસન ક્વિઝ। મેડિસન ક્વિઝે ઓસ્ટ્રેલિયા ઓપન 2025માં મહિલા સિંગલનો ખિતાબ જીત્યો છે। પ્રશ્ન નંબર 2, કયું ભારતીય નૌકા જહાજ એ બહુરાષ્ટ્રીય અભ્યાસ લા પેરોસની ચોથી આવૃત્તિમાં ભાગ લઈ રહી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આઈએનએસ મુંબઈ। આઈએનએસ મુંબઈએ લા પેરોસની ચોથી આવૃત્તિમાં ભાગ લઈ રહી છે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો આ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુકે, યુએસએ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર અને કેનેડાના નૌકાદળો ભાગ લઈ રહ્યા છે। અને આ અભ્યાસના મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો દરિયાઈ દેખરેખ, દરિયાઈ અવરોધ કામગીરી અને હવાઈ કામગીરીના ક્ષેત્રોમાં સહકાર વધારતી વખતે પ્રગતિશીલ તાલીમ અને માહિતી વહેંચણીની કામગીરી દ્વારા વહેંચાયેલા દરિયાઈ પરિસ્થિતિલક્ષી જાગૃતિ વિકસાવવાનો છે। અને આ અભ્યાસે 16થી 24 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યો હતો, જેનું સ્થળ હતું એ પૂર્વ હિન્દ મહાસાગર। પ્રશ્ન નંબર 3, કેન્દ્રીય કાપડ મંત્રી તાજેતરમાં હાથવણાટ પરિષદ મંથનનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, નવી દિલ્હી। નવી દિલ્હી ખાતે હાથવણાટ પરિષદ મંથનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આના વિશે કેટલીક મહત્વની વાત કરું તો કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં 28 જાન્યુઆરીના રોજ હેન્ડમૂલ કોન્ફરન્સ મંથનનું ઉદ્ઘાટન કરશે। તો આનો મુખ્ય ઉદ્દેશ્ય એ હેન્ડમૂલ સેક્ટરમાં વૃદ્ધિ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ, નવીન નીતિઓ અને વ્યૂહરચનાઓ શેર કરવા માટે વિવિધ હિતધારકો માટે પ્લેટફોર્મ તરીકે કાર્ય કરવાનો છે। પ્રશ્ન નંબર 4, કોણે 45 વર્ષની ઉંમરે 2 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોન્જે ચડીને લંડન બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રાકેશ કાદિયાન। રાકેશે 45 વર્ષની વયે 2 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોન્જે ચડીને લંડન બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવ્યું છે। હરિયાણાના રાકેશે 2 દિવસમાં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ એ 8,848 મીટર છે, અને વિશ્વના ચોથા સૌથી ઊંચા શિખર માઉન્ટ લોન્જે, જેની ઊંચાઈ એ 8,516 મીટર છે, તેના ઉપર ચઢાઈ કરીને ભારતીય તિરંગો લહેરાવ્યો હતો। અને 45 વર્ષની ઉંમરે આ કારનામો કરનાર તે વિશ્વના પ્રથમ પર્વતારોહક બન્યા હતા। પ્રશ્ન નંબર 5, સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઇન્કોઇસ। તો ઇન્કોઇસને સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે સંસ્થાકીય કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 6, ઉત્તર પ્રદેશ રાજ્યએ તેનો 76મો સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો? તો મિત્રો જવાબ આવશે 24 જાન્યુઆરી। 24 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશે તેનો સ્થાપના દિવસ ઉજવ્યો હતો। તો આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ દિવસની ઉજવણીની પહેલ એ તત્કાલીન રાજ્યપાલ રામ નાઈક દ્વારા શરૂ કરવામાં આવી હતી। તે 2018થી દર વર્ષે ઉજવવામાં આવે છે। ઉત્તર પ્રદેશ પહેલાં એ સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતું હતું, અને 24 જાન્યુઆરી 1950ના રોજ તેને ઉત્તર પ્રદેશ તરીકે માન્યતા આપવામાં આવી હતી। અને ઉત્તર પ્રદેશ દિવસ 2025ની થીમની વાત કરીએ તો આની થીમ હતી વિકાસ ઓર વિરાસત, પ્રગતિ પથ પર ઉત્તર પ્રદેશ। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કઈ હિન્દી ભાષાની ફિલ્મને ઓસ્કર એવોર્ડ 2025 માટે નોમિનેશન મળ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુજા। અનુજા ફિલ્મ એ નિર્માતા ગુનીત મોંગો અને પ્રિયંકા ચોપડા દ્વારા નિર્મિત ફિલ્મ છે, જેને ઓસ્કર 2025માં બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટે નામાંકન મળ્યું છે। આ ફિલ્મ અનુજા એ હિન્દી ભાષામાં બનેલી એક અમેરિકન ફિલ્મ છે, અને આના ડિરેક્ટર એડમ ગ્રેવ્સ અને સુચિતા મટ્ટાઈ છે। આ પહેલાં પણ ઓસ્કર એવોર્ડ 2025માં મિસિંગ લેડીઝને ફોરેનર ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, પરંતુ તે લિસ્ટમાંથી બહાર થઈ ગઈ હતી। પ્રશ્ન નંબર 8, કયો દેશે ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભારત। ભારતે ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન કરશે। ભારતે 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2025 દરમિયાન ફિડે ચેસ વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે। વાત કરીએ મિત્રો ફિડેની, તો તેની સ્થાપના એ 20 જુલાઈ 1924ના રોજ થઈ હતી। તેનું મુખ્ય મથક એ લોઝેન, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે, અને તેના પ્રમુખ છે આર્કાડી ડોરકોવિચ। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમ્માન સંજીવની એપ લોન્ચ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હરિયાણા। હરિયાણા રાજ્ય સરકારે સમ્માન સંજીવની એપ લોન્ચ કરી છે।
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 2025ના અવસર પર હરિયાણાના મહિલા એન્ડ બાળ વિકાસ મંત્રી શ્રુતિ ચૌધરીએ મહિલા અને કિશોરી સન્માન યોજના હેઠળ સન્માન સંજીવની એપ લોન્ચ કરી છે. આ એપ લાભાર્થીઓને યોજનાના લાભોની ડિલિવરી ટ્રેક કરવામાં મદદ કરશે. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં આઈસીસી મેન ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અર્શદીપ સિંહ. અર્શદીપ સિંહની આઈસીસી મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પસંદગી કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો અર્શદીપ સિંહની, તો અર્શદીપ સિંહ એ ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા છે. પ્રશ્ન નંબર 11. ઓસ્ટ્રેલિયા ઓપન 2025નું મેન સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જેનિક સિનર. જેનિક સિનરે ઓસ્ટ્રેલિયા ઓપન 2025નું મેન સિંગલ ટાઇટલ જીત્યું છે. તો વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી જેનિક સિનર, જે ઇટાલીથી બિલોંગ કરે છે, તેમને જર્મનીના એલેક્ઝાન્ડરને હરાવીને સતત બીજી વખત ઓસ્ટ્રેલિયા ઓપનમાં મેન સિંગલ ટાઇટલ જીત્યું છે. અને આપણે આગળ વાત કરી ગયા એમ ઓસ્ટ્રેલિયા ઓપન વિમેન્સ સિંગલ ટાઇટલ એ મેડિસન ક્વિઝે જીત્યું છે. પ્રશ્ન નંબર 12. ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આયુષ્યમાન ખુરાના. આયુષ્યમાન ખુરાના એ ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તો ફિક્કી ફ્રેમ્સ એ ભારતની અગ્રણી અને વૈશ્વિક મીડિયા મનોરંજન પરિષદ છે અને ફિક્કી ફ્રેમ્સ એ આ વર્ષે 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. અને આ સિદ્ધિની માન્યતા એ પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાને ફિક્કી ફ્રેમ્સની આ વર્ષની આવૃત્તિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો બ્રાન્ડ એમ્બેસેડરની, તો આના વિશે મેં એક ડેડિકેટ વિડીયો બનાવ્યો છે જેમાં મેં 20 સૌથી મહત્વના બ્રાન્ડ એમ્બેસેડર વિશે વાત કરી છે. તો તે વિડીયો તમે જરૂરથી જોજો, તેમાંથી તમારી પરીક્ષા માટે 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે. પ્રશ્ન નંબર 13. 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસની કઈ વર્ષગાંઠ ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 76મી. 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસની 76મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. તો ભારતે 26 જાન્યુઆરી 2025ના રોજ તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું હતું અને વર્ષ 1950માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસના મુખ્ય અતિથિની વાત કરીએ તો તે હતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો. અને પ્રજાસત્તાક દિવસ 2025ની થીમ હતી ગોલ્ડન ઇન્ડિયા હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ. પ્રશ્ન નંબર 14. વર્લ્ડ પિકલબોલ લીગની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2025માં ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મુંબઈ. વર્લ્ડ પિકલબોલ લીગની પ્રથમ આવૃત્તિ એ જાન્યુઆરી 2025માં મુંબઈ, મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં મુંબઈ પિકલ પાવર, હૈદરાબાદ સુપરસ્ટાર, પુણે યુનાઇટેડ, ચેન્નાઈ સુપર ચેમ્પ્સ, દિલ્હી દિલવાલે અને બેંગલુરુ જવાન્સનો સમાવેશ થાય છે. વર્લ્ડ પિકલબોલ લીગ એ 24 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. પ્રશ્ન નંબર 15. જીતેન્દ્ર પાલ સિંહને કયા દેશના ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઇઝરાયલ. તો જીતેન્દ્ર પાલ સિંહને ઇઝરાયલ દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 16. ગ્લોબલ ડેટાની ટોચની 25 વૈશ્વિક બેંકોની યાદીમાં કઈ ભારતીય બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. આઈસીસી બેંક, એસબીઆઈ બેંક અને એચડીએફસી બેંક, આ ત્રણેય બેંકોને ગ્લોબલ ડેટાની ટોચની 25 વૈશ્વિક બેંકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગ્લોબલ ડેટા એ લંડન, યુકે સ્થિત ડેટા એનાલિટિક્સ સંશોધન કંપની છે, જેણે માર્કેટમાં રજિસ્ટ્રેશનના આધારે ટોચની 25 વૈશ્વિક બેંકો પર હમણાં જ એક અહેવાલ બહાર પાડ્યો છે. અને આમાં ભારતની 3 બેંકો સામેલ કરવામાં આવી છે, જેમાં 13મા નંબરે એચડીએફસી બેંક, 19મા નંબરે આઈસીઆઈસી બેંક અને 24મા નંબરે એસબીઆઈ બેંક છે. પ્રશ્ન નંબર 17. કયા રાજ્યએ 27 જાન્યુઆરી 2025ના રોજ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે અને આઝાદી પછી આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઉત્તરાખંડ. ઉત્તરાખંડે 27 જાન્યુઆરી 2025ના રોજ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે અને આઝાદી પછી આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. વાત કરીએ મિત્રો આઝાદી પહેલાંની, તો આઝાદી પહેલાં 1869માં ગોવામાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો અને આઝાદી પછી આવું કરનાર ઉત્તરાખંડ એ પ્રથમ રાજ્ય બન્યું છે. આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો ઉત્તરાખંડે 27મી જાન્યુઆરી 2025ના રોજ સમાન નાગરિકતા સંહિતા લાગુ કરી છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ લિંગ, જાતિ અને ધર્મના આધારના ભેદભાવને દૂર કરવાનો છે. અને આ કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકારી અને વારસાને લગતી બાબતો આવશે અને અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ નાગરિકોને આ કાયદો લાગુ પડશે.
વાત કરીએ મિત્રો ભારતીય બંધારણની કઈ કલમમાં સમાન નાગરિકતા સંહિતાની જોગવાઈ છે, તો આનો જવાબ આવશે કલમ 44. પ્રશ્ન નંબર 18. અંડર 19 મહિલા વર્લ્ડ કપ 2025માં હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વૈષ્ણવી શર્મા. તો વૈષ્ણવી શર્માએ જાન્યુઆરી 2025માં અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં મલેશિયા સામે ભારત માટે શાનદાર હેટ્રિક હાંસલ કરી હતી અને તે મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપમાં ભારત માટે હેટ્રિક લેનારી પ્રથમ ખેલાડી બની છે. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં કોણે ICC વુમન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સ્મૃતિ મંધાના. તો સ્મૃતિ મંધાનાને ICC વુમન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની, તો તે બન્યા છે જસપ્રીત બુમરાહ અને T20 ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે અર્શદીપ સિંહ. પ્રશ્ન નંબર 20. દેશમાં પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મુંબઈ. તો દેશમાં પ્રથમવાર CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન એ મુંબઈ ખાતે કરવામાં આવશે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ ફોકસ ક્ષેત્રોમાં આરોગ્ય સંભાળ, રસાયણો, ઉર્જા અને સામગ્રી, સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્ટાર્ટઅપમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરવાનો છે. પ્રશ્ન નંબર 21. પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગ 2025નું ટાઇટલ કોણે જીત્યું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઓડિશા વોરિયર્સ. ઓડિશા વોરિયર્સે 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગનું ટાઇટલ જીત્યું છે અને આનું ફાઇનલ એ રાંચીમાં રમાયું હતું, જેમાં JSW સુરમા હોકી ક્લબ સામે સખત લડાઈની મેચમાં ઓડિશા વોરિયર્સે 2-1થી જીત મેળવી હતી. પ્રશ્ન નંબર 22. કયા દેશે ઓપન AIના ChatGPTને પાછળ છોડીને DeepSpeak R1 નામનું AI મોડલ લોન્ચ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ચીન. ચીને ઓપન AIના ChatGPTને પાછળ છોડીને DeepSpeak R1 નામનું AI મોડલ લોન્ચ કર્યું છે. DeepSpeak એ અદ્યતન AI મોડલ છે જે હેંગજાઉ સ્થિત નામની સંશોધન લેબ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની સ્થાપના એ 2023માં લિયાંગ વનફેંગ દ્વારા કરવામાં આવી હતી, જે AI અને ક્વોન્ટિટેટિવ ફાઇનાન્સની પૃષ્ઠભૂમિ સાથે એન્જિનિયર છે. DeepSpeak V3 મોડલ એ અદ્યતન ઓપન સોર્સ AI સિસ્ટમ છે. તે ઓપન AIના ChatGPTને વટાવીને એપલના એપ સ્ટોર પર ટોચની રેટિંગવાળી ફ્રી એપ્લિકેશન બની છે. પ્રશ્ન નંબર 23. નેશનલ જિયોગ્રાફી ડે 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 27 જાન્યુઆરી. 27 જાન્યુઆરીના રોજ નેશનલ જિયોગ્રાફી ડે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 24. તાજેતરમાં કયા રાજ્યએ ગરીબો અને વંચિતો માટે ઇન્દિરમા ઇન્દુ આવાસ યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, તેલંગાણા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમની સરકારે 4 કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે, જેમાં પ્રથમ છે રાયતુ ભરોસા યોજના, જેમાં ખેડૂતોને ખેતી જમીન દીઠ 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. બીજું છે ઇન્દિરમા આત્મીય ભરોસા યોજના, જેના દ્વારા ભૂમિહીન ખેતમજૂર પરિવારને વાર્ષિક 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અને ત્રીજી યોજના છે ઇન્દિરમા ઇન્દુ યોજના, જેમાં બેઘર, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટે આવાસ યોજના બહાર પાડવામાં આવી છે અને તેમના ઘર બનાવવા માટે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પ્રશ્ન નંબર 25. તાજેતરમાં ICC ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જસપ્રીત બુમરાહ. તો જસપ્રીત બુમરાહની ICC ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે પસંદગી કરવામાં આવી છે અને જસપ્રીત બુમરાહ એ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024 પણ બન્યા છે. તો ચાલો મિત્રો બધા ICCના ઇમ્પોર્ટન્ટ એવોર્ડ્સને રિવાઇઝ કરી લઈએ. તો મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે ન્યૂઝીલેન્ડની મિલેઈ કેરની પસંદગી કરવામાં આવી છે. મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. વુમન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે સ્મૃતિ મંધાનાની પસંદગી કરવામાં આવી છે. મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઉમરઝાઈની પસંદગી કરવામાં આવી છે. મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે અર્શદીપની પસંદગી કરવામાં આવી છે. વુમેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે મિલેઈ કેરની પસંદગી કરવામાં આવી છે અને ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કમિન્દુ મેન્ડિસની પસંદગી કરવામાં આવી છે, જે શ્રીલંકાના પ્લેયર છે. અને વુમન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે અનેરી ડેક્સનની પસંદગી કરવામાં આવી છે, જે સાઉથ આફ્રિકાની ક્રિકેટર છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી હતો. જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.